જય માતાજી. તો હું આવી ગઈ છું અત્યારે ભુજ અને હવે અત્યારે જાશું પહેલાં પાર્લરમાં પછી કામ એટલી થાય છે ફ્રેન્ડ્સ. તો એક શેરડીનો રસ પી લીધો. હવે જોઈ પહેલું તો પાર્લરમાં જાઉં, મોઢાને સરખું કરી પછી કાંઈ સૂજે તો પહેલાં પાર્લરમાં જઈ આવી પછી હું કરું. ચાલો રિક્ષા તો મળી ગયો. હવે જલ્દી પહેલાં પાર્લર પતાવી પછી હેર સ્પા કરાવી લઈએ પછી તમને મળીએ. ઓકે. હે ફ્રેન્ડ, મારા વાળ ધોવાઈ ગયા. હવે આગળની પ્રોસેસ થશે. કેટલા ખરાબ થઈ ગયા હતા એમ થયું. હવે તો કરાવવું જ પડશે. તો હું આવી ગઈ પાર્લરમાં મારું કામ કરાવવા માટે. આખા વાળમાં ક્રીમ લગાવાઈ ગઈ છે. હવે આ સ્ટીમર તૈયાર કરે તો વાળને સ્ટીમ આપવા માટે. હે ફ્રેન્ડ્સ, તો વાળનું બધું કામ પતી ગયું. એટલો મગજ હલકો થઈ ગયો, મજા આવી ગઈ. હાલો ત્યારે હવે જોઈએ, જો મને ફેશિયલ કરાવવાનું વળી ક્યાંક અચારનું પાર્લર મળશે તો કરાવી લઈશ, નહીંતર કપડાઓની ખરીદી કરીએ. હાલો ત્યારે હવે પહેલાં ફેશિયલ કરાવી લઈએ પછી જોઈએ. અત્યારે તો ફેસ એકદમ ડલ લાગે છે. તો બસ ખરીદી ને પાર્લરમાંથી તો હું ક્યારે ફ્રી થઈ ગઈ. પછી મેં કપડાઓની ખરીદી કરી. હવે શું ખરીદી કરી છે એ હું તમને ઘરે જઈને બતાવીશ. અત્યારે તો કપડીની વાળી જો હું એ આવે છે તેડવા, તો એની સાથે જાય. હાલો ત્યારે ઘરે આવી ગયા. આવીને થોડોક નાસ્તો કર્યો, પછી ઘરમાં થોડુંક હમું કર્યું, કામ હતું એ પતાયું. હવે અત્યારે જરીક વાર બેઠી છું. મને એમ થયું હાલો તમારી સાથે વાત કરી લો. તો જો ફેસ કેટલો મસ્ત થઈ ગયો, એટલો ચોખ્ખો અને એટલો ક્લીન થઈ ગયો હોય, બહુ મસ્ત થઈ ગયો. મોઢામાં ઇન્જેક્શન કોણ દે? મોઢામાં ટીપા પીવરાવાના. શું પીવરાવાના? ડોક્ટર ઇન્જેક્શન મોઢામાં ન દે, કાંઈ પગમાં ને હાથમાં દે. બધા રીતે